રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી રોકાઈને ભારેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હથનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેને કારણે યમુના નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે સતત પાણીની આવકને કારણે સ્થિતિ દિન પ્રતિદિન બેકાબૂ થઈ રહી છે હજુ પણ દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીનું જળસ્તર 207 મીટર એટલે કે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે યમુના નદીનું જળસ્તર હાલમાં ભયજનક સપાટીથી 2 મીટર ઉપર છે આજે સવારે હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી 1.1 લાખ ક્યુસેક પાણી છોડાયું વજીરાબાદ બેરેજથી પણ 1.7 લાખ ક્યુસેક પાણી તો ઓખલા બેરેજમાંથી 2.4 લાખ ક્યુસેક પાણી યમુના નદીમાં છોડાયું યમુનામાં સતત પાણીની આવકમાં વધારો થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે હજુ આજે પણ હવામાન વિભાગે દિલ્હીમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે દિલ્હી બાદ મથુરામાં પણ યમુનાના જળસ્તરમાં સતત વધારો થતા પૂરની સ્થિતિ નિર્માણ પામી છે